આ સોસાયટી એક એવી જગ્યાએ લોકેટેડ છે ને કે ના તો શહેરથી દૂર ના તો નજીક, એટલે એક શાંત વાતાવરણ આપણને મળી રહે અને શાંતિથી આપણે પીસફુલી રહી શકીએ છીએ આ સોસાયટીમાં. હું હાર્દિક આર પટેલ, ગુજરાત સરકાર પંચાયત વિભાગમાં હાલ ફરજ બજાવું છું. આના પહેલા હું દાહોદ ખાતે ફરજ બજાવતો હતો. ત્યાંથી લગભગ 1.5 વર્ષ પહેલા મારું ટ્રાન્સફર ગાંધીનગર જિલ્લામાં થયું. અત્રે અહીંયા આગળ સૌ પ્રથમ તો મકાનની શોધખોળ ચાલુ કરી હતી કે ક્યાં આપણે રહેવું. તો દેગામમાં ઘણા મકાન જોયા પણ કોઈ જગ્યાએ ફાવે એવું લાગ્યું નહીં. પછી અહીંયા આગળ અમારા એક રિલેટિવના લીધે અમે અહીંયા રેન્ટ ઉપર રહેવા માટે આવ્યા. ત્યારે અમારે એક ફાયદો એવો થયો કે હું આખો દિવસ, મારી જોબ એવી છે કે હું સાંજે 6-7 વાગ્યા વગર ઘરે આવી શકતો નહોતો. તો બાળક નાનું હતું અને આ સોસાયટી જે વ્રજગોપી રેસિડેન્સી છે તેમાં બાળક માટે અમારે ઘણો ફાયદાકારક થયું. કારણ કે અહીંયા આગળનું એટમોસ્ફિયર, વાતાવરણ અને સોસાયટીમાં એટલા નાના નાના બાળકો હતા કે મારું છોકરું આમ ઘરે આવવાનું નામ જ નહોતું દેતું. આખો દિવસ એ લોકો જોડે રમે ફરે, એટલે કે એક એનામાં શું કહેવાય કે નવી ક્રિએટિવિટી આવવાની ચાલુ થઈ. એટલે પછી મને લાગ્યું કે અહીંયા આગળ મારે મકાન લેવું જોઈએ. અને પછી અહીંયા મિતેશભાઈ અને દરેક જોડે સંપર્ક કર્યો. એમની જોડેથી સારો રિસ્પોન્સ મળ્યો. અહીંનો સ્ટાફ સારો હતો, હર્ષદ કાકા, બધાનો સારો રિસ્પોન્સ મળ્યો અને એમના થ્રુ મને એક અહીંયા આગળ સારું એવું મકાન મળ્યું. એટલે વ્રજગોપીમાં રહેવાનો મારો આનંદ બહુ જ અનેરો છે. અહીંયા આગળના માણસો સારા છે, દરેક લોકો જોડેનો અનુભવ સારો છે. બધા જુદા જુદા ફેસ્ટિવલો થાય છે અહીંયા આગળ. કોઈ પણ ફેસ્ટિવલમાં એવું લાગે નહીં કે આપણે કોઈ એવી જગ્યાએ આવ્યા છીએ કે કંઈ કરી ના શકીએ. અને બાળકો આમ સવારથી 7 સુધી રમતા હોય તો લાગે નહીં કે બાળક ક્યાં ગયું હશે. બહાર સિક્યોરિટી વાળા બેઠા હોય એટલે આપણને કોઈ ટેન્શન ના હોય કે બાળક રોડ ઉપર જતું રહેશે. અને બીજી વસ્તુ કે આ સોસાયટી એક એવી જગ્યાએ લોકેટેડ છે ને કે ના તો શહેરથી દૂર ના તો નજીક, એટલે કે એક શાંત વાતાવરણ આપણને મળી રહે અને શાંતિથી આપણે પીસફુલી રહી શકીએ છીએ આ સોસાયટીમાં. વ્રજગોપી રેસિડેન્સીમાં એકદમ સારી રીતે અહીંયા રહેવાનું ગમે છે. બાળક સચવાઈ જાય, ઇવન કોઈ જેન્ટ્સ બી ઘરમાં ના હોય તો બી તમને અહીંયા રહેવાનું ગમે. અહીંયા એક નાનું સરસ એવું મંદિર બી છે અને એના લીધે સોસાયટીમાં તમે શાંતિથી રહી શકો. તમારું જે પૂજા પાઠ કરવું હોય એ કરી શકો. એકલા આખો દિવસ રહેતા હોય તો બી એવું ના લાગે કે ભાઈ તમારી જોડે કોઈ ક્રિયા નથી. આખો દિવસ તમે શાંતિથી પસાર કરી શકો એમ.